હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો સવારમાં જો આપણે મેડમના ઘરે હતા ને, રાત રોકાઈ જતા કાલે કે ખજૂર પાક બનાવવા જતા ને એટલે, અને અત્યારમાં આવી જતા ઠંડી બહુ જ છે. હમણાં બહુ ઠંડી પડે છે. કૂતરા બેઠા છે અહીંયા. અમારે ધોવેશભાઈની જેલા છે અમારે મોકાકાની ઘરે, તો આપણે ત્યાં જવું છે. ધોવેશભાઈ શું કરે એમ જોઈએ. ત્યાં અમારી રમતા છે પાડા હારે, કે એને મજા આવે પાડા હારે રમવાની. ધોવેશભાઈ બાંધે છે. ધોવેશભાઈ શું કરો? હું એ કોના છે? આ કોના છે? આ પરી તો લઈને વઈ જા. હાલો જાવું કે આપણે? સુરેશભાઈ જાવું કે આપણે? પેલા એમ ક્યાં આપણે જાવું? તો ફાઇનલ જો કાકો દીકરો અત્યારમાં છે ને રત્નેશ્વર આવેલા છે. કા હા રત્નેશ્વર આવેલા છે ને. હે હા એક પપ્પી કરી લે. જો અમે કાકા દીકરા એને રખડવા નીકળી જાય અત્યારે. જો અત્યારે ભોળાનાથના દર્શન કરી લીધા છે અને દરિયાનું શું કહેવાય કે આમ મજા લઈએ છીએ. જો દરિયો ભરાય છે અત્યારમાં અને વાતાવરણ ઠંડુ ઠંડુ છે. ક્યાં ધોયેશભાઈ છે ને? હા તો હાલો અમે હવે ને ઘડીક વાર અહીંયા રમવું ને આપણે અહીંયા. હા પછી ઘડીક દરિયાની મજા લઈએ અમે બે. ધોયેશભાઈ ઊભા છે. ધોયેશભાઈ એન્કર જવો. અરે વાહ, અરે વાહ, આમ જો અહીંયા. તો અત્યારમાં અમારે ધોયેશભાઈ છે ને પાણી જોવે છે અને આપણે તડકામાં થોડોક વિટામિન ડી લઈએ છીએ. ધોયેશભાઈ મજા આવે ને અહીંયા? મજા આવે ને? હા ધોયેશભાઈ અત્યારમાં જુઓ મજા આવે છે. એ અમારે મેળીમાનું મંદિર બહુ આગળ હતા. તો જુઓ મેળીમાનું મંદિર છે. આપણે જો રત્નેશ્વર ગયા તો ઘરે વી પાછા. કેમ કા કાકો દીકરો રત્નેશ્વર ગયા તો વી ને પાછા? હે તો ઘરે આવી ગયા છે ને અમારે ધોયેશભાઈ પાછા અહીંયા રમવા મળ્યા. રમવું બીજી કઈ વાત જ નહીં. કેમ ધોળ્યારે રમવા મળ્યો. ફાઇનલી અમે જો સવારમાં દરિયે ગયા હતા. દરિયે આવીને પછી શું કહેવાય કે ઘરે આવી ગયા
તમારે કાશભાઈ આવેલા છે તો અને ધોવેશભાઈ હેલા આવે છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, કેમ કે આખો દિવસ શું છે કે આટા મારી મારીને થાકી ગયા. અમારે ધોવેશભાઈ હજી તો ઠેકડા મૂકે ધોળિયારે રમે છે, ભેં અમારી બેઠી છે અહીંયા. તો ફાઇનલી આપણે આજનો વિડીયો પૂરો કરીએ અહીંયા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. ટુકડુક બાય બાય કહી દે. બાય બાય, બાય બાય.